तो मित्रों हूँ ध्रुवांग बेंकर तमारी आ सामाजिक विज्ञाननी जीसीआरटीनी इतिहासनी सीरीजमां तमारुं स्वागत करूँ छूँ। આપણે આગળ ઘણા લેક્ચર્સમાં ઇતિહાસ કવર કરવાનો પ્રયાસ કર્યો હતો, તો એ જ સિરીઝમાં ફરીથી આપણે આગળ વધીશું। તો સ્ટાન્ડર્ડ 6ની બુકમાં આપણે ચાલી રહ્યા હતા અને આપણે આદ્ય અનુસૂચિ પ્રમાણેનો ઇતિહાસ જે જીસીઆરટીની બુકમાં દર્શાવ્યો નથી પણ પરીક્ષામાં પૂછાય છે તેને કવર કરવાનો પ્રયાસ કર્યો। તો એના બાદ જીપીએસસીમાં એક ટૉપિક છે કે વિદેશીઓનું આક્રમણ, તે પણ સ્ટાન્ડર્ડ 6ની બુકમાં દર્શાવેલ નથી। તો મેં ઇતિહાસની સ્ટાન્ડર્ડ 11ની બુકમાં તેનો રેફરન્સ લઈને વિદેશીઓનું આક્રમણ ટૉપિક કવર કરવાનો પ્રયાસ હું કરીશ। હવે સ્ટાન્ડર્ડ 6ની જોડે જોડે આપણે સ્ટાન્ડર્ડ 11ની બુકને પણ રિફર કરતા રહીશું, એટલા માટે બંને બુક એકસાથે પૂરી કરી શકીએ। પહેલાં ગુજરાતની શું પરિસ્થિતિ હતી? વૈદિક સભ્યતામાં પણ ગુજરાતના કોઈ અવશેષ મળતા નથી, પરંતુ મૌર્યકાળ પહેલાં ગુજરાતમાં કંઈક અવશેષ મળતા હતા। તો આર્કિયોલોજીકલ દ્રષ્ટિ પ્રમાણે તો નથી મળ્યા, પરંતુ સાહિત્યિક મળ્યા છે। તો મૌર્ય યુગ પહેલાં અને બુદ્ધ યુગ પછી શું થયું એની વાત ગુજરાતમાં આપણે કરવા અહીં આવ્યા છીએ। હવે તમે જાણતા જ હશો કે ઇતિહાસના બે પ્રકાર હોય છે, લેખિત અને તો જે ઇતિહાસ પુરાવા ના મળે એ ઐતિહાસિકકારો એ યુગને અંધકાર યુગ કહે છે। તો ઈસવીસન પૂર્વે 2350થી માંડીને 1750ની આજુબાજુમાં કંઈક આપણે સિંધુ ખીણની સભ્યતા જોઈ। એના પછી ઈસવીસન પૂર્વે 1500થી માંડીને 1000 સુધી ઋગ્વેદિક કાળ છે, પણ એ સાહિત્યિક સ્વરૂપે છે, એ લેખિત ઇતિહાસ છે, એના કોઈ અલેખિત પુરાવા નથી આર્કિયોલોજીકલ। એના પછી આપણે ઈસવીસન પૂર્વે 1000થી માંડીને 600 સુધી ઉત્તરવેદિક કાળમાં પણ ગુજરાતનું શું સ્વરૂપ હશે એનો અભ્યાસ કર્યો, પરંતુ વૈદિક સભ્યતા મુજબ ગુજરાતનો કે એટલો અવશેષ મળ્યા ન હતા। અને પુરાણોમાં કે મહાભારત યુગમાં એના કંઈક અવશેષ હતા અને એનાથી સચવાયેલા લોક સાંસ્કૃતિક મેળાઓ પણ આપણે જોયા। તેના બાદ ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આજુબાજુમાં બે આપણા મહાન સંતો થઈ ગયા, મહાત્મા બુદ્ધ અને મહાવીર સ્વામી, તેનો પણ આપણે અભ્યાસ કર્યો અને એમના તો ભરપૂર આર્કિયોલોજીકલ પુરાવા મળે છે, પરંતુ જે વૈદિક અને ઉત્તરવૈદિક કાળના કોઈ આર્કિયોલોજીકલ પુરાવા નથી મળતા, એટલા માટે જ તત્વજ્ઞાનિક ઇતિહાસ પ્રમાણે એને અંધકાર યુગ પણ કહે છે। તો ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આજુબાજુમાં બુદ્ધનું શાસન હતું, તેના સમકાલીન 16 મહાજનપદનું શાસન હતું, એ પણ આપણે જોયું। 16 મહાકાલીન પદમાં વ્યવસ્થા કેવી હતી એ પણ આપણે 16 મહાજનપદના આગલા વિડીયોમાં જોયું। ગુજરાતની શું સ્થિતિ હતી તો એની કંઈ વાત કરીએ તો સિંહાલી અનુશ્રુતિ પ્રમાણે બુદ્ધનું પરિનિર્વાણ ઈસવીસન પૂર્વે 544-43માં થયેલું એવું માનવામાં આવે છે, જ્યારે જૈન અનુશ્રુતિ પ્રમાણે મહાવીરનું પરિનિર્વાણ ઈસવીસન પૂર્વે 523-26માં થયેલું માનવામાં આવે છે। હવે આ પણ ડેટા કંઈ એટલા સાચા જ હોય એવું માની નહીં લેવું, આ અનુસૂચિ પ્રમાણેના ડેટા છે। આધુનિક પ્રસંગો પ્રમાણે બિંબિસાર બુદ્ધ અને મહાવીર સમકાલીન હતા, જે આપણને આગળ વાત કરી હતી, આ સાચી વાત છે। ત્રણેય ઈસવીસન પૂર્વે 5મી-6ઠ્ઠી સદીમાં થઈ ગયા હશે। અહીંથી ભારતનો પ્રમાણિક ઇતિહાસ ચાલુ થતો હશે, જેથી આ કાળને પ્રારંભિક કાળ તરીકે પણ ઓળખાય છે। તો બુદ્ધથી કંઈક ભારતનો પ્રામાણિક ઇતિહાસ ચાલુ થતો હશે। આમ જોવા જઈએ તો સિંધુ ખીણથી અવશેષો મળે છે, પરંતુ તેની લિપિ હજી સુધી ઉકલાઈ નથી, તેની વ્યવસ્થા કેવી હતી તે આપણને જાણી શક્યા નથી, પણ 16 મહાજનપદ માટેની વ્યવસ્થા કેવી હતી આપણે આગળ કવર કર્યું છે, તે આપણે જાણી શક્યા છીએ। આથી જ કંઈક પ્રામાણિક ઇતિહાસની શરૂઆત કહી શકાય કે અહીંથી થઈ હતી। મગધમાં હર્યક વંશના રાજા બિંબિસારનું શાસન હતું।
આ સમયમાં ગુજરાતમાં કોનું રાજ્ય હતું એ સાબિત કરી શકાતું નથી. મેં તમને આગળ જણાવ્યું કે ભાઈ વૈદિક કાળમાં પણ ગુજરાતનો કંઈ એટલો ઉલ્લેખ જોવા નથી મળતો. વૈદિક કાળને ઉત્તર વૈદિક કાળ આર્કિયોલોજીકલ હિસ્ટ્રી પ્રમાણે એના કોઈ અવશેષ પ્રાપ્ત નથી થતા, પરંતુ સાહિત્યિક લેખિત ઇતિહાસ એનો મળી આવે છે. પરંતુ ગુજરાતનો પણ એમાં ખૂબ અવશેષ જોવા મળતો નથી. મહાભારત કાળમાં ગુજરાતનો સારો એવો અવશેષ જોવા મળ્યો જે આપણે કવર કર્યો. આજે ગુજરાતના ઇતિહાસમાં આ કાળને ઓળખવામાં આવે છે. તો મૌર્યકાળ પહેલાં તમે જાણતા હશો કે ઈસવીસન પૂર્વે 323ની આજુબાજુમાં સિકંદરનું આક્રમણ થાય છે. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીની આજુબાજુમાં બુદ્ધ અને મહાવીર સ્વામી થઈ ગયા. તેની વચ્ચેનો જે સમયગાળો છે ત્યાંની કંઈક વાત કરવા માગું છું જે જીસીઆઈટીની પુસ્તકમાં લેવાયું નથી. તો આને પ્રાગર મૌર્યકાળ પણ કહેવાય છે. મૌર્યકાળ પછીનો એટલે અનુમૌર્યકાળ, પહેલાંનો હોય તો પ્રાગ મૌર્યકાળ. તો બે પુસ્તક છે જે પાલી ભાષામાં લખાયેલ છે. આ પુસ્તક પણ જીપીએસસીમાં પૂછાઈ ગયા છે. નીચેનામાંથી કયા બૌદ્ધકાળના પુસ્તક છે? એ પુસ્તકના નામ છે દીપવંશ અને મહાવંશ. શ્રીલંકાના ગણ પ્રમાણે લાટ પ્રદેશનો રાજપુત્ર વિજય હતો અને જે સિંહપુરના સ્થાપક રાજા સિંહ બાહુનો પુત્ર હતો. વિજયને દેશવટો મળતા જ તે 700 સાથીઓ લઈને સમુદ્ર માર્ગે સોપારા બંદર થઈ લંકાદ્વીપ ગયો અને ત્યાં સિંહલ સંસ્કૃતિ જન્મી. સિંહ બાહુના વંશજો સિંહલ અને લંકાદ્વીપ સિંહલ દ્વીપ તરીકે ઓળખાયા. આથી લંકાની લાડી અને ઘોઘાનો વર કહેવત પ્રચલિત થઈ હશે. આ જ સમયમાં કંઈક પાણીનીએ અષ્ટધાયીની રચના કરી હતી. તમે જાણતા હશો મિત્રો કે સંસ્કૃતનું વ્યાકરણ એ અષ્ટધાયીમાં જોવા મળે છે. તો હવે જ્યારે લિપિની વાત કરવામાં આવે તો સૌથી લિપિ જૂની આપણી બ્રાહ્મી લિપિ છે જેમાં પ્રાકૃત ભાષા લખાય છે. પણ શ્રુતિ સાંભળીને યાદ રાખવાની પ્રમાણે પ્રોટો ઇન્ડો યુરોપિયન પરથી આવેલી સંસ્કૃત ભાષા એને સૌથી જૂની ભાષા કહેવાય છે. પરંતુ લેખિત જે લિપિ લખાય એ પ્રમાણે પાલી ભાષાને સૌથી જૂની ભાષા કહેવાય છે. એકવાર પ્રશ્ન પૂછાયો હતો કે ગુજરાતી ભાષા શેના પરથી આવી છે? તો અપ્રભંશ, અને અપ્રભંશ શેના પરથી આવી છે? પાલી પરથી. હવે ઘણા લોકોને પ્રશ્ન થાય પાલી તો સંસ્કૃત પરથી આવી હશે. ના, એવું નથી. પાલી સૌથી પહેલાં લિપિબદ્ધ ભાષા હતી. આર્કિયોલોજીકલ પુરાવા પ્રમાણે અશોકના જે અવશેષ મળે છે પાલી પ્રાકૃત ભાષાના છે. મહાવીર સ્વામી અને બુદ્ધે પાલી પ્રાકૃત ભાષાને પ્રચલિત કરી હતી અને સિંધુકાળ દરમિયાન એક લિપિબદ્ધ ચિત્રલિપિવાળી ભાષા જે હજી સુધી ઉકલાઈ નથી તે જોવા મળે છે. પરંતુ સંસ્કૃતનું વ્યાકરણ એ અષ્ટધાયીમાં આર્કિયોલોજીકલ પુરાવા પ્રમાણે જ્યારે વિજય રાજા હતો સિંહ બાહુના વંશજ હતા એ વખતે લખાયું હશે એવું માનવામાં આવે છે. એ જ અષ્ટધાયીમાં કચ્છ, આનર્ત, વલ્લભી અને મહી નદીનું વર્ણન જોવા મળે છે. આ મહી નદીને જ ટોલેમીએ મોફિસ કહ્યું હતું. ટોલેમીના ગ્રંથનું નામ હતું નેશનલ જિયોગ્રાફિયા. મહી નદી કર્કવૃતને 2 વાર પસાર કરે છે અને ટોલેમીનો મુખ્ય ભૂગોળ પર અભ્યાસ હતો અક્ષાંશ રેખાંશ પર, મુખ્યત્વે અક્ષાંશ પર. એટલા જ માટે કદાચ ટોલેમી મહી નદીની આસપાસ આવ્યા. તો અષ્ટાધ્યાયીમાં કચ્છ, આનર્ત, વલ્લભી અને મહીનું વર્ણન જોવા મળે છે. ફરીથી વાત કરી લો. 2 પુસ્તક દીપવંશ અને મહાવંશ ઈસવીસન પૂર્વે 5મી સદીની આજુબાજુ શ્રીલંકાના ગ્રંથ પ્રમાણે લાટનો રાજપુત્ર હતો વિજય, જે સિંહપુરના સ્થાપક રાજા સિંહ બાહુનો પુત્ર હતો. વિજયને દેશવટો મળતા 700 સાથીઓને લઈને સમુદ્ર માર્ગે સોપારા થઈને લંકાદ્વીપ ગયો અને ત્યાં સિંહલ સંસ્કૃતિ જન્મી હતી એવું માનવામાં આવે છે. સિંહ બાહુના વંશજો સિંહલ અને લંકાદ્વીપ સિંહલ દ્વીપ તરીકે ઓળખાયા. આથી જ લંકાની લાડી અને ઘોઘાનો વર્ગ કહેવત પ્રચલિત થઈ હતી. આ જ સમયમાં ક્યાંક અષ્ટાધ્યાયીની રચના પાણીનીએ કરી, જેમાં સંસ્કૃતનું વ્યાકરણ તો મેં જણાવું એ પ્રમાણે સિંધુ સંસ્કૃતિનો અંત તો એની અલગ અલગ વ્યાખ્યા હતી જે આપણે
સિંધુ કાળ વખતે કવર કરવાનો પ્રયાસ કર્યો હતો. અહીંની પ્રજા સુધરેલી, શાંતિચાહક અને પ્રગતિશીલ હતી. તો આનો અંત કેવી રીતે આવ્યો હશે તે અંગે સાહિત્યિક ઉલ્લેખો અને ઉત્ખનનને આધારે નીચે પ્રમાણે અભિપ્રાયો જોવા મળે છે. તો મેં તમને કીધું હતું, ફરીથી કહું કે લેખિત અને અલિખિત ઇતિહાસ હોય છે. લેખિત એટલે સાહિત્યિક, અલિખિત એટલે આર્કિયોલોજીકલ, એમાં ઉત્ખનનથી મળેલો ઇતિહાસ. તો પહેલું કે આ સંસ્કૃતિ નદી કિનારે પાંગરી હોવાથી અને સિંધુ નદીમાં વારંવાર પૂર આવતા હોવાથી તેનો કુદરતી વિનાશ થયો. મોહેંજો-દડો ખંડેરોની જમીનદાર દરિયાઈ કાંપની જમાવટ પ્રાપ્ત થરોના આધારે તથા નગરવાસીઓએ પુરાણથી બચવા ભારે અને મોટા કદના તથા ઈંટોથી બનાવેલા પ્લેટફોર્મ્સની પ્રાપ્ત નિશાનીઓના આધારે આ સંસ્કૃતિનો નાશ નદીઓમાં આવેલા ભયંકર પૂરને કારણે જ થયો હશે તેવો મત વધુ બળવત્તર થયેલો છે. આ સંદર્ભમાં પાકિસ્તાનની સરકારે અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના સરકારથી આદરેલા ઉત્ખનન કાર્યના અહેવાલો વધુ નોંધપાત્ર બન્યા છે. આપણા માટે યાદ શું રાખવા જેવું છે કે ભાઈ મોહેંજો-દડોના ખંડેર પરથી એવું લાગે છે કે નદીના પૂરના કારણે કુદરતી વિનાશ થયો હશે. ફસાઈ પડેલા પ્રાપ્ત હાડપિંજરો અને અહીં ત્યાં વેરવિખેર થયેલી ચીજવસ્તુઓના અવશેષના આધારે તથા અન્ય નિશાનોના આધારે હરપ્પા અને મોહેંજો-દડોની આ સંસ્કૃતિનો વિનાશ એકાએક થયો હોય એવો પણ અભિપ્રાય છે. આ સંદર્ભમાં એવું કહેવાય છે કે આ સંસ્કૃતિ નાશ ભૂકંપ અથવા કોઈ પ્રજાના આક્રમણથી થયો હશે. તો વાત આવે છે આક્રમણની, તો એકાએક એવા હાડપિંજર મળે તો તમે માની શકો કે ભૂકંપ એકાએક આવ્યો હશે. તમે એવું પણ માની શકો કે નદીઓનું પૂર આવ્યું હશે. એ જ અવસરનો ઉપયોગ કરીને કોઈક એવી પ્રજાએ આક્રમણ કર્યું હશે. તો આપણા માટે યાદ રાખવા જેવી 2-3 વસ્તુ છે કે નદીમાં પૂર, ભૂકંપ અને આક્રમણો. હવે ત્રીજું, ઋગ્વેદમાં દુર્ગ અને હર્યુપિયા શબ્દનો વારંવાર ઉલ્લેખ જોવા મળે છે. તે ઉપરથી આ સંસ્કૃતિનો નાશ થવા માટે આર્યોએ આ પ્રજા ઉપર કરેલા આક્રમણનું કારણ દર્શાવે છે. જો કે ઋગ્વેદનો દુર્ગ અને હર્યુપિયા શબ્દ પરથી જ તારણ નીકળે છે. એનડી સેલટ સાહેબે પણ આ તારણ કાઢ્યું છે કે આર્યન્સ પર આક્રમણના કારણે આ સંસ્કૃતિનો નાશ થયો હશે. એવું પણ બની શકે કે પૂર આવ્યો હોય ને ભૂકંપ આવ્યો હોય, એનો અવસરનો ઉપયોગ કરીને આર્યનનું આક્રમણ થયું હોય. પરંતુ એવું વિદેશી આક્રમણ જોવા મળ્યું અને આર્યનનું આપણા જંબુદ્વીપ પર આક્રમણ થતાં આ સંસ્કૃતિનો અંત આવ્યો હશે. આ હું ક્યારની વાત કરું છું? ઈસવીસન પૂર્વે 1750ની આજુબાજુની વાત કરું છું. હવે અંત આવે તો બીજી કોઈ સંસ્કૃતિ કે સભ્યતાની પણ શરૂઆત થાય. તો આગળ આ લેક્ચરની પ્રસ્તાવના બાંધતા પહેલાં જ તમને જણાવ્યું કે ઈસવીસન પૂર્વે 1500થી માંડીને 600 સુધી વેદકાલીન સંસ્કૃતિ રહી હશે. વેદકાલીન સંસ્કૃતિને ભારતીય આર્ય સંસ્કૃતિ પણ કહેવામાં આવે છે. ભારતમાં વસતી આર્ય પ્રજાના ઇતિહાસનો આ યુગ છે. એમના ભારતમાં જંબુદ્વીપમાં આવવાની શરૂઆત સામાન્ય રીતે વેદકાલીન સંસ્કૃતિનો સમય ઈસવીસન પૂર્વે 1500થી 600 ગૌતમ બુદ્ધના ઉદય સુધીનો ગણવામાં આવે છે. કેટલાક તેનો સમય ઈસવીસન પૂર્વે 2000થી 1000 અથવા 600નો પણ બતાવે છે. એ તો સામાન્ય વસ્તુ છે, જાણવા જેવી વસ્તુ છે કે ઈસવીસન પૂર્વે 600 સુધી, જ્યાં સુધી ગૌતમ બુદ્ધના ત્યાં સુધી વેદકાલીન સંસ્કૃતિ રહી હશે. એ સિવાય બીજા પણ કેટલાક અભિપ્રાયો છે. આર્ય પ્રજાની માહિતી આપણને વૈદિક સાહિત્યમાંથી મળે છે. જો પુસ્તક કે જણાવે છે કે આર્ય પ્રજાની માહિતી વૈદિક સાહિત્યમાંથી મળે છે. ઉત્ખનનથી તેનો કોઈ પુરાવો મળ્યો નથી. હવે આર્યોના મૂળ વતન શું હશે જે બહારથી આવ્યા, એમાં પણ મતાંતર રહેલા છે. જે પરીક્ષામાં જીપીએસસી મેન્સમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો એનો એક સિમ્પલ સાર લઈ લઈએ.
જેથી કરીને આપણને મૌર્ય યુગ પહેલાંની ભારતના પ્રામાણિક રાજા ચંદ્રગુપ્ત મૌર્યના પહેલાંનું ઇતિહાસનો બેઝ બંધાય. તો પહેલી વાત છે પંડિત ગંગાનાથ ઝા, શ્રી DS ત્રિવેદી, અવિનાશચંદ્ર દાસ, ડૉક્ટર સંપૂર્ણાનંદ, ડૉક્ટર રાજબલી પાંડે, શ્રી એરાડી કલ્લા વગેરે જેવા વિદ્વાનો માને છે કે ભારત જ હતું. પરંતુ હમણાં જ આપણે ઋગ્વેદના જે શબ્દો અને ઉત્ખનન થયેલા એમના હાડપિંજર પરથી વાત કરી કે એમનું મૂળ વતન ભારત હોઈ શકે નહીં. આ વિદ્વાનો પૈકી પંડિત ગંગાનાથ ઝા ના મતે આર્યો બ્રહ્મર્ષિ દેશ બ્રહ્માવર્તના વતની હતા. શ્રી DS ત્રિવેદીના મત મુજબ આર્યો મુલતાન પાસેના દેવિકાનંદ પ્રદેશના વતની હતા. ડૉક્ટર અવિનાશચંદ્ર દાસ તથા ડૉક્ટર સંપૂર્ણાનંદના મત મુજબ આર્યો સપ્ત સિંધુના પ્રદેશના વતની હતા. હવે સપ્ત સિંધુ પ્રદેશ દોઆ પ્રદેશની વાત આપણે આદ્ય અનુસૂચિ પ્રમાણેના ઇતિહાસના પ્રથમ લેક્ચરમાં જ કરી હતી. તો આ વાત ક્યાંક ને ક્યાંક સાચી હશે, પરંતુ એ પણ વાત સાચી હશે કે એમનું માઇગ્રેશન સ્થળાંતર થઈને સપ્ત સિંધુના પ્રદેશમાં આવ્યા. જો એ ત્યાંના વતની જ હતા તો એવું સાબિત થાય કે સિંધુ ખીણના લોકો એ જ હતા, પરંતુ એમનું સ્થળાંતર થયું છે જે પ્રમાણે ઋગ્વેદ કહે છે, તો એમનું સ્થળાંતર થઈને સપ્ત સિંધુના પ્રદેશમાં તે લોકો આવ્યા હશે. શ્રી SD કલ્લા આર્યોનું મૂળ વતન કાશ્મીર અને હિમાલય હોવાનું જણાવે છે. તો ઘણા ઇતિહાસકારો મેક્સ મુલર પણ એમ કહે છે ખૈબર ઘાટનો પાર કરીને આર્યન્સ અહીંયા આવ્યા હશે. એક પ્રબળ પાક્કો મજબૂત મત છે. ડૉક્ટર રાજબલી પાંડેના મત મુજબ આર્યો ભારતના મધ્ય દેશના વતની હતા. આદ્ય અનુસૂચિના ઇતિહાસ પ્રમાણે ઉત્તર વૈદિક કાળના ઇતિહાસ પ્રમાણે આપણે મધ્ય દેશની પણ વાત કરી છે. ઈસવીસન પૂર્વે 1500થી માંડીને 600 સુધી વૈદિક યુગ ચાલ્યો. ઈસવીસન પૂર્વે 1000થી માંડીને 600 સુધી ઉત્તર વૈદિક યુગ ચાલ્યો. તો આ મધ્ય દેશ એ ઉત્તર વૈદિક કાળમાં જોવા મળતો એક દેશ હતો. આર્યો ભારતના જ વતની હતા. એ પાછળની વિદ્વાનોની મહત્વની દલીલ એ છે કે વેદ સાહિત્યમાં આર્યો બહારથી આવ્યાના કોઈ ઉલ્લેખ મળતા નથી. બીજી એક મહત્વની દલીલ છે કે વેદ સાહિત્ય ઉચ્ચ પ્રકારનું શિષ્ટ સાહિત્ય હતું. આવું સાહિત્ય રચનારા આર્યો ગોપ જીવન ગાળતા હોય એ વાત માની શકાય તેવી નથી. હવે બીજો મત જોઈએ આપણે કે આર્યો મૂળે ભારતના નહીં પણ બહારથી આવીને ભારતમાં વસેલા હતા. ડૉક્ટર P. ગિલ્સ ભાષા વિજ્ઞાનને આધારે માને છે કે આર્યોનું મૂળ વતન યુરોપમાં ઓસ્ટ્રિયા, હંગેરી, બોહેમિયા કે ડાન્યુબ નદીના પ્રદેશમાં હોવું જોઈએ. આમના પર તો એક પુસ્તક બી લખાઈને આવી છે, વોલ્ગા સે ગંગા તક. તમે પુસ્તક વાંચી શકો છો કે રશિયાની વોલ્ગા નદીથી કેવી રીતે આર્યનનું માઇગ્રેશન ગંગા સુધી થયું છે. તેઓ ગ્રીક, લેટિન, જર્મન, ફ્રેન્ચ વગેરે ભાષાઓની સાથે ઇન્ડો યુરોપિયન કુળની આર્ય ભાષામાં રહેલા સાક્ષ્યને આધારે આ દલીલ કરે છે. હવે કોઈ પણ વ્યક્તિની સંસ્કૃતિનો આધાર તેની ભાષા પર જ છે. ભારતમાં જો નવું રાજ્ય બનાવવું હોય તો સૌથી પહેલાં ભાષા આધારિત રાજ્યનો બદલાવ થાય છે અને પછી એની સંસ્કૃતિ જોવાય છે. તો કોઈ પણ વ્યક્તિની સંસ્કૃતિનો આધાર ભાષા પર જ છે. ગમે તેવો ઇતિહાસ છુપાવવા જાઓ પણ એના ભાષાથી એનું મૂળ, એનું વતન પકડાઈ જાય છે. હવે જેવી રીતે પ્રોટો ઇન્ડો યુરોપિયન PIE લેંગ્વેજ છે એવી જ કંઈક આર્યનની લેંગ્વેજ છે, એવી જ બારાક્ષરી છે. તમે યુટ્યુબ પર સર્ચ કરી શકો, લેટિન, જર્મન અને ફ્રેન્ચ. હવે આમાંથી કઈ ભાષા જૂની હશે એ ખાલી અવશેષ આધારિત કહી શકાય. અને સાથે જ આવા ઇતિહાસકારકો એવું માને છે કે ઇન્ડો યુરોપિયન કુળની ભાષા હતી એ જ ઇન્ડો યુરોપિયન ઇન્ડો આર્યન બન્યા.
ઇન્ડો યુરોપિયન બન્યા, ઇન્ડો પર્શિયન બન્યા, ઇન્ડો આર્યન ને પછી આર્યન્સ કહેવાયા. પરંતુ કોઈ બે પ્રજા વચ્ચે ભાષાની સામ્યતાના આધારે જ બંનેની સમાનતા દર્શાવી તે અઘરું તારણ છે. આથી આર્યોનું મૂળ વતન યુરોપ હતું તે વાત સ્વીકારાઈ નથી. બરાબર છે. તો એકલી ભાષાથી તમે એવું ના કહી શકો કે આર્યનનું મૂળ વતન કયું હશે. હું આ ટોપિક એટલે કવર કરું છું કે જે જીપીએસસી મેન્સમાં પૂછાઈ ગયેલો છે. કેટલાક વિદ્વાનો આર્યોનું મૂળ વતન એશિયા હતું તેમ માને છે. પોર્કાનો તથા નેહરિંગ નામે વિદ્વાનો આર્યોનું મૂળ વતન દક્ષિણ રશિયા હોવાનું સૂચવે છે. એડવર્ડ મેયર મેસોપોટેમિયા અથવા સિરિયાને તથા પ્રસિદ્ધ જર્મન સાહિત્યકાર મેક્સ મુલર સાહેબ, જેમણે ઋગ્વેદનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કર્યું હતું, તથા જેસી રોડ, પ્રોફેસર સેઅર્સ અને બીજા કેટલાક વિદ્વાનો આર્યોનું મૂળ વતન મધ્ય એશિયા માને છે. તો મધ્ય એશિયા યુરેશિયા આર્યોના મૂળ વતન માટે એકદમ સ્વીકારાયેલો મત છે. ત્રીજો મત જોઈએ આપણે. લોકમાન્ય ટિળક આર્યોનું મૂળ વતન ઉત્તર ધ્રુવ હતું એમ માને છે. તો આ તો માનવામાં ન આવે એવો જ મત છે. શ્રી ટિળક પ્રખર વિદ્વાન, પત્રકાર, વિવેચક અને સંશોધક પણ હતા. તેમણે આર્યોને ઉત્તરાયણ પર્વતનો આપેલો વારસો વેદ સાહિત્યમાં ઉત્તર ધ્રુવમાં 6 માસમાં દિવસ રાત, મહાભારતમાં કુંભકર્ણની 6 માસની નિંદ્રા વગેરેનો આધાર લઈ ઉપરોક્ત મત દર્શાવ્યો હતો. ટિળકનું મંતવ્ય કેવળ સાહિત્યિક આધાર હોય તેમનો મત જાજુ સ્વીકારાયો નથી, પરંતુ વાતમાં જ દમ નથી અને એટલા મત સ્વીકારવા લાયક નથી. હવે આટલા બધા મત મતાંતરો થયા. આમાં એક બીજો મત હતો કે દયાનંદ સરસ્વતી એવું માનતા હતા કે આર્યન્સ તિબેટમાંથી આવ્યા છે, પરંતુ બહુમત મધ્ય એશિયાનો છે, યુરેશિયાનો પણ છે. આર્યોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન હતો. વળી વેદ સાહિત્યમાં વિવિધ પશુઓ અને વૃક્ષો વગેરેના ઉલ્લેખો પણ મળે છે. આ કારણે મોટાભાગના વિદ્વાનો માને છે કે આર્યો મૂળે મધ્ય એશિયાના ઘાસના મેદાનોમાં રહેતા હશે. ઘાસચારા અને પાણીની તંગી કે ખેતી પશુપાલનના પ્રતિકૂળતાઓના કારણે તેમણે પોતાના આ મૂળ વતનમાંથી સ્થાનાંતર કર્યું હશે. એમ કરતાં તેમની એક ટોળી યુરોપ તથા બીજી ટોળી એશિયા તરફ ગઈ હશે, બીજી ઈરાન તરફ ગઈ હશે અને ઈરાનમાંથી ખૈબર ઘાટ માર્ગે ભારતમાં આવીને સ્થિર થયા હશે. તો તમે ધ્યાનથી વાંચો વૈદિક યુગ, તો એમાં આર્યન્સને અસ્થિર ગણવામાં આવ્યા છે અને ઉત્તર વૈદિક કાળ આવતા સુધી તે લોકો સ્થિર થયા. ઘણા એવા અવશેષ તો નહીં પણ સાહિત્યિક ઉલ્લેખ પણ મળે છે કે તે ઈરાનના ખૈબર ઘાટ હિન્દુકુશ પર્વતમાળાને પાર કરીને ભારત આવ્યા હશે. આનો થોડો ઘણો પુરાવો ઈરાનના ઋગ્વેદ જેવા જ ગ્રંથમાંથી મળે છે, જેનું નામ છે જેત અવેસ્તા. તો આ કંઈક મત હતો આર્યન્સનો ભારતમાં સ્થળાંતરનો. તો હવે ઈસવીસન પૂર્વે 1500થી માંડીને 600 સુધી વૈદિક ઉત્તર વૈદિક કાળ ગણાય છે. સપ્ત સિંધુના પ્રદેશમાં એમને વસવાટ કર્યો અને આર્યવ્રતમાં કંઈક તેમનો ફેલાવો થયો. હવે તમે જાણતા જશો અને તમને મેં જણાવ્યું પણ છે આગળના અધ્યયનો સુધી પ્રમાણેના ઇતિહાસમાં કે ઉત્તર વૈદિક કાળમાં કેવી રીતે નદીનો આર્યો સિંધુ નદીથી માંડીને ગંગા નદી સુધી પહોંચ્યા હશે. તો આર્યોએ ભારતમાં આવી સૌ પ્રથમ સિંધુના પ્રદેશમાં વસવાટ કર્યો હશે. એટલે જ સિંધુ ખીણની સંસ્કૃતિનો નાશ આર્યોએ કર્યો હશે એવું માનવામાં આવે છે. જે ખૈબર ઘાટના હિન્દુકુશ પર્વતમાંથી પાર કરી અહીં આવ્યા. શબ્દ સિંધુ એટલે સિંધુ, ઝેલમ, સતલજ, રાબી
ચિનાબ અને બિયાસ અને સરસ્વતી. હવે એક વિડીયોમાં મેં તમને જણાવ્યું જ હતું કે ભારતમાં કુલ 5 સરસ્વતી વહે છે. એક હિમાલયમાં, બીજી ગંગા, યમુના અને લુપ્ત સરસ્વતી અલ્હાબાદના સંગમ સ્થાનમાં, ત્રીજી કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે, ચોથી પાટણ સિદ્ધપુર જે એના તટ પર આવેલું છે, અને પાંચમી જ્યાં પ્રાચી કૌરવોનું અગ્નિ સંસ્કાર પાંડવોએ કર્યો હતો તે સોમનાથમાં. તો આ સરસ્વતી એ કઈ હશે એ જાણવું અઘરું છે, કારણ કે સરસ્વતી નદી લુપ્ત થઈ ગઈ એવું માનવામાં આવે છે. પરંતુ આ નદીના જૂના નામ પૂછાય છે તો વિતસ્તા ઝેલમનું જૂનું નામ હતું, સતલજનું જૂનું નામ હતું સતદ્રી, રાવીનું પૂરું સૈણી, ચિરામનું હતું અસ્કિની, બિયાસનું હતું વિપાસા. ફરીથી કહું છું, ઝેલમનું જૂનું નામ હતું વિતસ્તા, સતલજનું સતદ્રી, રાવીનું હતું પૂરું સૈણી, ચિરામનું અસ્કિની, બિયાસનું હતું વિપાસા. આ પ્રદેશ કાપનો બનેલો ફળદ્રુપ હતો. જેવું આગળ જણાવ્યું કે ખેતી અને પશુપાલન માટે સ્ટેપીઝના મેદાનો પાર કરીને અહીં સુધી તેમને આર્યન્સે યાત્રા કરી હશે. અને અહીં કાપનો પ્રદેશ છે. ઉત્તર ભારતનું મેદાન કેટલું ફળદ્રુપ છે, 12માસીય નદીઓ વહે છે ત્યાં. આથી આર્યો અહીં ખેતી અને પશુપાલનની સગવડ મળી. વની સાનુકૂળ હવામાન અને જીવન જીવવા માટેની અન્ય અનુકૂળતાઓ પણ પ્રાપ્ત થઈ હતી. આવા પ્રદેશમાં ત્યારે દ્રવિડો રહેતા હતા. હવે ઘણા વિદ્વાનોનો એક મત એ પણ છે કે સિંધુ ખીણમાં મૂળ દ્રવિડ જ રહેતા હશે. જેમ જેમ આર્યનનું માઇગ્રેશન સ્થાનાંતર થયું એમ એમ દ્રવિડ દક્ષિણ તરફ ખસતા ગયા. હવે જે આર્યવ્રત કહેવાતું એ ઉત્તરના હિમાલયથી માંડીને મધ્યની વિંધ્ય પર્વતમાળા સુધીનું જ હતું. એટલે જ આ પુસ્તકમાં દર્શાવ્યું છે કે આવા પ્રદેશમાં ત્યારે દ્રવિડો રહેતા હશે. તેઓ આર્યોની સરખામણી કદમાં ઠીંગણા, કાળા રંગના અને ચપટા નાકવાળા હતા. તો તમે ધ્યાનથી તમિલનાડુના કોઈ પણ તમારો મિત્ર હોય કે કોઈ પણ આપણા નાગરિકને યાદ કરશો, ભારતના નાગરિક જે તમિલનાડુના હશે, તો એમનું કંઈક આવું જ કદ જોવા મળશે. કદમાં ઠીંગણા, રંગે કાળા અને ચપટા નાકવાળા. વળી શાંત અને વેપારી મનોવૃત્તિ હતા. આર્યો જનૂની અને લડાયક હતા. વળી ઊંચા કદાવર અને ખડતલ પણ હતા. હવે તમે ઉત્તર ભારતના કોઈક આપણા ક્ષત્રિય કે બ્રાહ્મણ મિત્રને યાદ કરો તો તમે જોશો કે એમનું ઉત્તર ભારતમાં ખાસ એમાં પણ હિમાલયન સ્ટેટના મિત્રો ઊંચા હશે, ખડતલ હશે, કદાવર હશે. ઘોડા, રથ અને લોખંડના આયુધોથી સજ્જ પણ હતા. હવે સિંધુ ખીણમાં ક્યાંય લોખંડનો અવશેષ, ઘોડાનો અવશેષ કે ગાયનો અવશેષ જોવા મળતો નથી. પરંતુ ઉત્તર વૈદિક કાળમાં લોખંડ અને ઘોડાની વાત થયેલી છે. અશ્વમેઘ યજ્ઞની વાત થયેલી છે. ગાયની વાત પણ થયેલી છે. દોહિત્રીની વાત પણ થયેલી છે. ગાયને અધન્ય કહેવામાં આવતું હતું અને લોખંડને શ્યામયસ કહેવામાં આવતું. તો એમનાથી સજ્જ હતા. આવા આર્યો દ્રવિડોને અનાર્ય, દસ્યુ, દાસ, વિષાદ, નિષાદ, અસુર કહી તિરસ્કાર કરતા અને તેમની સાથે લડતા રહેતા એવું માને છે. તો આ વાત સાચી છે કે જે આર્યન્સ હતા એ નોન આર્યન્સ હતા, અનાર્ય હતા. એ આ શબ્દો લખાયેલા છે, દાસ, નિષાદ, વિષાદ, અને આ શબ્દ વિષ્ણુ પુરાણમાં પણ જોવા મળે છે. જે પણ અસુર હતા એમને નિષાદ કે વિષાદ કહેવામાં આવતું હતું. હવે મજાની વાત શું છે કે અસુરનો સમાનાર્થી શબ્દ છે અહુર. તો અહીં અનાર્યને અહુર એટલે અસુર કહેવામાં આવતું હતું. પરંતુ જે અવસ્થા પ્રમાણે ઈરાનમાં અહુરને દેવ કહેવામાં આવતું હતું. તો ત્યાંના જે આર્યન્સ હતા એને અહુર કહેવામાં આવે છે
અને એને દેવ કહેવામાં આવતું હતું, પરંતુ અહીંના જે અનાર્ય હતા એમને અસુર કહેવામાં આવતું હતું. તમે જૂની બુક જોયો તો અસુર ને અહુર સમાનાર્થી છે, એટલા માટે ઘણી ગુજરાતીની ચોપડીમાં દેવ અને અસુરને સમાનાર્થી ગણ્યું છે, કારણ કે અવસ્થા પ્રમાણે દેહને અહુર કહેવામાં આવતું હતું અને અહીં અનાર્યને અસુર કહેવામાં આવતું. એટલે આ એક ભાષા જ્ઞાન છે, સંસ્કૃતિ ઓળખ. તો આમાં વધુ ઊંડાણમાં આપણે ના જઈએ તો સારું, નકર તમે આર્કિયોલોજીકલ ઇતિહાસ વાંચી શકો છો, ગ્રંથ નિર્માણની ચોપડી પણ વાંચી શકો છો. સાત દ્રવિડો આરંભમાં આર્યો સામે ટક્કર ઝીલી, પરંતુ આખરે થાકી હારી દક્ષિણ તરફ કૂચ કરી ગયા. મેં તમને જણાવ્યું એ પ્રમાણે પહેલાં પણ લીધું હતું કે હિમાલયથી માંડીને વિંધ્યન સુધી જ આર્યવ્રત હતું, આખું ભારત આર્યવ્રત હતું નહીં. સમય જતાં બાકી રહેલા દ્રવિડો સાથે આર્યોએ સમન્વય કર્યો, એનાથી સમન્વિત ભારતીય સંસ્કૃતિનો ઉદય થયો. જો તમને જણાવી દઉં તો આર્યો તો આર્યો એ શરૂઆતમાં કર્મકાંડને યજ્ઞ ક્રિયા જ કરતા હતા. કર્મકાંડ પણ નહીં, પણ યજ્ઞાદિ જ ક્રિયા કરતા હતા. વૈદિક કાળમાં કોઈ મંદિરનો ઉલ્લેખ પ્રાપ્ત નથી. પ્રકૃતિ પૂજા એ સિંધુ ખીણ વખતે થતી હતી. પ્રકૃતિ પૂજા એ દ્રવિડની વ્યવસ્થા હતી. તો બંનેનો સંગમ થઈને હાલની જે સંસ્કૃતિ બની છે એને સમન્વિત ભારતીય સંસ્કૃતિનો ઉદય ગણી શકાય. આરંભમાં આર્યો સપ્ત સિંધુના પ્રદેશમાં મજબૂત રાજ્યતંત્ર વિકસાવ્યું. સમય જતાં તેમની જુદી જુદી ટોગીઓ અને જાતિ અનુ, વૃષ્ણિ, યદુ, ભરત, કુરુ, પાંચાલ, જે આપણે આગલા લેક્ચરોમાં કવર કર્યું તે થયું. ગંગા યમુનાના પ્રદેશમાં પણ થઈ ગયા અને ત્યાં જઈ તેમણે જુદા જુદા રાજ્યો સ્થાપ્યા. આપણે આગળ વાત કરી હતી, આખો નકશો બતાવ્યો તો તમને, કુરુ અને પાંચાલ, ગાંધાર પ્રદેશ, મગધ પ્રદેશ, અંગ પ્રદેશ, જે 16 મહાજન પદમાં પણ તેમનો ઉલ્લેખ છે. આર્યોના રાજ્ય વિસ્તારો ગંગા યમુનાનો આ પ્રદેશ આર્યવ્રત તરીકે ઓળખાયો. મેં તમને જણાવ્યું એ પ્રમાણે આખું ભારત આર્યવ્રત તરીકે ઓળખાતું ન હતું. વધુમાં વધુ ગંગા યમુનાની આજુબાજુ હિમાલયથી માંડીને વિંધ્ય સુધી આર્યવ્રત તરીકે એ પ્રદેશ ઓળખાતો હતો. એમ કહેવાય છે કે આર્યોના જ એક ભરતકુળ નામે ઓળખાતા કુળના લોકોએ 10 જેટલા રાજવીઓ સાથે યુદ્ધ કર્યું હતું. આ યુદ્ધ દશરાગ યુદ્ધ તરીકે ઓળખાય છે. આ ઋગ્વેદમાં આનો ઉલ્લેખ છે. મેં તમને જણાવ્યું હતું કે ઋગ્વેદમાં દશરાગ યુદ્ધ થયું હતું. હવે ભરત શબ્દ યાદ આવે તો ભરત રાજાની કહાની પણ કહી દઉં. દુષ્યંત અને શકુંતલાના પુત્ર હતા ભરત રાજા. ભરત રાજાના 9 પુત્ર હતા. આ 9 પુત્રમાંથી ભરત રાજાએ કોઈને પણ રાજા બનાવ્યા ન હતા. પોતાનો ઉત્તરદાયી કોઈને પણ ભરત રાજાએ ઠેવ્યો ન હતો અને બીજા કોઈકને જ પોતાનો ઉત્તરદાયી યુવરાજ તરીકે બેસાડ્યો હતો. તો કહી શકાય કંઈક કે જન્મથી નહીં પણ પદ કર્મથી હતું. એ જ આ ભરતકુળ નામે ઓળખાતા કુળના લોકોએ 10 જેટલા રાજ્યો સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધ દશરાગ યુદ્ધ તરીકે ઓળખાય છે. એમાં ભરતકુળના આર્યોનો વિજય થયો હોવાથી આપણા દેશનું નામ ભારત પડ્યું હતું. એ વખતે આર્યવ્રત હિમાલયથી માંડીને વિંધ્ય સુધી જ હતું. ઉત્તર વૈદિક કાળ વખતે આવી ગયા. તો આખી વાત આદ્ય અનુસૂચિના ઇતિહાસ પ્રમાણે કીધી છે. શાંતનું અને એના પછી ધૃતરાષ્ટ્રને. તો તમે જ સમજો કે કુરુ અને પાંચાલનું કેટલું મોટું યુદ્ધ થયું. અને જ એ રાજા જે કર્મથી મહાન ભરત રાજા વખતે હતો એ જ ગાદી જન્મથી થઈ હતી એવું ઉત્તર વૈદિક કાળમાં માનવામાં આવે છે. હવે ઉત્તર વૈદિક કાળમાં જ 108 મુખ્ય 108 ઉપનિષદની રચના થઈ. દર્શનો રચાયા, સૂત્ર સાહિત્યો રચાયા. જૈન, બુદ્ધ અને અન્ય નૂતન પ્રવાહોની વિચારધારાનું
ઉપનિષદોની વિચાર સાથેનું અનુસંધાન સામ્યતા દર્શાવે એવું માનવામાં આવે છે. જૈન વિચારધારા શું હતી, જેની વાત આપણે આગળ કરી છે, તો પણ હું કહી દઉં છું કે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં કંઈક જૈન ધર્મની ઉત્પત્તિ, મતલબ મહાવીર સ્વામીની ઉત્પત્તિ, આ એક શ્રમણ વ્યવસ્થા હતી. પેલી એક બ્રાહ્મણ વ્યવસ્થા હતી. પ્રાચીન ઇતિહાસમાં 2 પ્રકારની વ્યવસ્થા પ્રખ્યાત છે: શ્રમણ વ્યવસ્થા, બ્રાહ્મણ વ્યવસ્થા. બ્રાહ્મણ વ્યવસ્થાના ગુરુઓને ઋષિ કહેવાતા હતા, શ્રમણ વ્યવસ્થાના ગુરુઓને મુનિ કહેવાતા હતા. આ બંનેમાં આપ જમીનો ફરક છે. તો જૈન વ્યવસ્થા હતી, એમાં 5 વ્રતો જે આગળ મહાવીર સ્વામીમાં આપણે કવર કર્યા છે: સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, સ્તય અને અપરિગ્રહનો સમાવેશ થયો. આ ઉપરાંત હિંસાને ત્યાગો, અનેકાંતવાદ, યોગ દર્શન, આ બધી વસ્તુ જૈન વ્યવસ્થામાં જોવા મળે છે. જૈન દર્શનમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચરિત્રનું ચિંતન ખૂબ થયેલું જોવા મળે છે. ઈશ્વરની જેમ જ જૈન મંદિરોમાં તીર્થંકરોની મૂર્તિની સ્થાપના કરી તેનું સંપૂર્ણ વિધિ વિધાનપૂર્વક પૂજન કરવામાં આવે છે, જેનું ફળ મોક્ષ પ્રાપ્તિ માનવામાં. તો જૈનમાં દેરાસર સ્થપાતા, મૂર્તિઓ સ્થપાતી. બુદ્ધ ધર્મ પણ આપણે જોયું, પણ બુદ્ધ વિચારધારા પણ હું તમને કહી દઉં કે વેદકાળમાં જ્યારે ધર્મ યજ્ઞ પ્રધાન બન્યો એવા સમયે ગૌતમ બુદ્ધે અહિંસાપૂર્ણ ધર્મનો ઉપદેશ આપ્યો. હવે આ મહાવીર અને બુદ્ધને પણ ક્ષત્રિય કુળના કહેવાય છે. તેમણે સૃષ્ટિના દરેક જીવ માટે પ્રેમ અને કરુણાનો સંદેશ આપ્યો હતો. કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેકને તેમને સંઘમાં પ્રવેશ આપ્યો. આ બધી વાત આપણે આગળ કરી ગયા છે. મધ્ય માર્ગી વિચાર શ્રેણીને અપનાવવાની ઉપદેશ આપ્યો. ભોગ વિલાસને ત્યાગ કરો. સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે. દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે તૃષ્ણા કે ઈચ્છાનો ત્યાગ કરો. સાંસારિક દુઃખમાંથી મુક્તિ માટે અષ્ટાંગી માર્ગ ગૌતમ બુદ્ધે બતાવ્યો અને નિર્વાણ પદ જેના દ્વારા મેળવી શકાય છે. આનો સૌથી વધુ ફાયદો ત્યાંના કારીગર વર્ગ, શ્રમિક વ્યવસ્થા. મેં તમને વાત કરી 2 વ્યવસ્થા હતી, બ્રાહ્મણ ને શ્રમણ. તો શ્રમિક વ્યવસ્થા એ વખતેના શૂદ્રો અને એ વખતેની મહિલા, કારણ કે મહિલા ઉપર પણ એટલો જ અત્યાચાર ઉત્તરવૈદિક કાળમાં હતો તે જોવા મળે છે. તો ફાયદો થયો એમને. બૌદ્ધ તત્વજ્ઞાનને વૈદિક સાહિત્યના ષડ દર્શન દ્વારા સમાજમાં મોક્ષના ધ્યેય માટેના પુરુષાર્થ સાથે સરખાવી શકાય છે. તો આ ફાયદો બુદ્ધનો હતો. બુદ્ધ ધર્મની સાથે પણ આધ્યાત્મિક પ્રવાહમાં કંઈક ધાર્મિક આંદોલનમાં ભક્તિ માર્ગનો પણ સમાવેશ કરી શકાય છે. સમજવાની વાત એ છે કે એ વખતે 2 જ પ્રકારની વ્યવસ્થા હતી, બ્રાહ્મણ ને શ્રમણ વ્યવસ્થા. તો શ્રમણ વ્યવસ્થાના જૈન અને બૌદ્ધ એ ધાર્મિક શુદ્ધિકરણ, ધાર્મિક આંદોલન કરી જ રહ્યા હતા અને વેદ ધર્મના યજ્ઞો અને ક્રિયાકરના સ્થાને જે માર્ગ અપનાવ્યો તે ભક્તિ માર્ગ કહેવાયો. જે બ્રાહ્મણ વ્યવસ્થામાં જે માર્ગ અપનાવ્યો તે ભક્તિ માર્ગ કહેવાયો. તેમાં પ્રકૃતિના તત્વો કે કોઈ પણ વ્યક્તિ કે અવતારી શક્તિ તરફ પ્રેમ સાથે આદર ભરતા ભક્તિનું રૂપ લીધું અને અહીંથી જ વૈષ્ણવ સંપ્રદાય ભક્તિને પ્રાધાન્ય આપે છે. ભક્તિ મુક્તિ અપાવી શકે તેવી વિચારધારા આ સમયે શરૂ થઈ હતી. ત્યાં સુધી વૈદિક ધર્મ યજ્ઞાદિ જ કરતું હતું. દેવ પૂજા થતી હતી, જે 12 આદિત્ય કહેવાય છે. ગ્રીકમાં કહીએ તો 12 ઓલિમ્પિયસ, એ પૂજા થતી હતી. એમના કોઈ મૂર્તિઓ નથી, કોઈ મંદિર સ્થાનો ન હતા. જ્યારે જૈન અને બુદ્ધ મૂર્તિઓ બનાવવામાં માનતા હતા, સ્તૂપ વિહાર ચૈત્ય બનાવવામાં માનતા હતા, અહીં જ કંઈક ભક્તિને સ્થાન મળ્યું. વૈષ્ણવ ભગવાનના ગુણોનું શ્રવણ, સ્મરણ, કીર્તન, વંદન, દાસ્યભાવ, સાખ્યભાવ અને અંત્ય નિવેદનવાળી નવધા ભક્તિને માને છે. ભાગવત ધર્મ એ વેદ ધર્મ સામેનો વિરોધ ન હતો, કારણ કે તેઓ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર
કરે જ છે, પરંતુ તેઓ એને મોક્ષ મેળવવાનો માર્ગ યજ્ઞાદિ કર્મકાંડ કરતાં ભક્તિ માર્ગ વધારે પસંદ હતો. જો તમે ધ્યાનથી જુઓ કે અહીં એવું કહેવા માગે છે પુસ્તક કે ભાગવત જે શાખા પડી એ કંઈક બ્રાહ્મણ વ્યવસ્થાનો જ ભાગ છે, જે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. એટલે વેદ ધર્મનો વિરોધી નહોતો, પરંતુ જે વેદ ધર્મના કારણે વ્યવસ્થા કુપોષિત થઈ હતી તેને ફરીથી પોષિત કરવા માટે, તેને લોકોને મોક્ષ મળે એના માટે ભક્તિ માર્ગ અપનાવ્યો હતો. તો મિત્રો, આ બેઝિક સાર હતો કે કેવી રીતે સિંધુ ખીણની સંસ્કૃતિનો નાશ પામ્યો, શ્રમણ વ્યવસ્થા અને બ્રાહ્મણ વ્યવસ્થા કેવી રીતે એમની વ્યવસ્થા હતી, કેવી રીતે વૈદિક કાળ અને ઉત્તર વૈદિક કાળ આવ્યો, એ બુદ્ધ ધર્મ અને જૈન ધર્મની પ્રાપ્તિ થઈ ભારતને, અને એ જ વખતે બ્રાહ્મણ ધર્મમાં એક શાખા ખોલી ભાગવત ધર્મ. તો એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને એના પછી કંઈક પ્રાગ મૌર્ય કાળ અને સિકંદરનું આક્રમણ થાય છે. તો પ્રાગ મૌર્ય કાળ તો આપણે જોઈ જ લીધું છે. તો નેક્સ્ટ લેક્ચરમાં ભાગવત ધર્મની ઉત્પત્તિ અને સિકંદરનું અને ઈરાની આક્રમણની વાત કરીશું. તો આ ચેનલને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. જય હિન્દ.